તળાજા તાલુકામાં અલંગથી ત્રાપજ જતા માર્ગ ઉપર તેમજ અનેક પેટ્રોલ પંપ ઉપર આજે પણ ડીઝલની અછતને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી. ડીઝલ મેળવવા માટે ટ્રેક્ટર, જીપ, ટેમ્પો, ચકરગા અને અન્ય વાહનો સાથે લોકો કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે. એક તરફ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે અને ખેડૂતો વાવણી પૂર્વે પોતાના ખેતરો તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. ખેતરોમાં જેસીબી, ટ્રેક્ટર સહિતના મશીનોનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. પરંતુ ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકો અને ખેડૂતોનું કહેવું છે કે ડીઝલના પૂરતા જથ્થાની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે જેથી ખેતીની કામગીરીમાં વિલંબ ન થાય અને સામાન્ય જનતાને પણ હાલાકીનો સામનો ન કરવો પડે. લોકો હવે આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે આખો દિવસ ડીઝલ લેવા કતારોમાં ઊભા રહેવું કે ખેતી કામ કરવા. આ પંથકના નેતાઓ અગ્રણીઓ ક્યારે જાગશે? રિપોર્ટ કમલેશ ઢાપા.